મિત્રો કહેવાય છે અમુક લોકો જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું નીકળતું હોય છે, કારણ કે તેઓ જ્યાં ત્યાં હાથ નાખતા નથી. જે ધંધામાં માસ્ટરી હોય એમાં નાની શરૂઆત પણ મોટો ફાયદો કરાવતી હોય છે. અમરેલી અને જામનગરમાં જન્મેલા બે મિત્રોએ નોકરી છોડી સુરતમાં નાના પાયે ધંધો શરૂ કર્યો અને 6 જ મહિનામાં 2 કરોડથી વધુનો ટર્નઓવર કરી બતાવ્યું. આ વાત ફર્નિચર અને ઇન્ટિરિયર ક્ષેત્રની જાણીતી બ્રાન્ડ અર્બન ડેકના ફાઉન્ડર ભૂપેન્દ્ર રામાણી અને ઉમેશ વાગડિયાની છે. સિમ્પલ ધંધો છે. 5 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, રિઝોર્ટ્સ, કોર્પોરેટ ઓફિસ અને ઇન્સ્ટિટ્યૂટ્સ માટે કસ્ટમાઇઝ્ડ ફર્નિચર બનાવી એન્ડ ટુ એન્ડ સર્વિસ આપવી. તમામ પ્રકારના ફર્નિચર પ્રોજેક્ટમાં હાથ નાખવાની જગ્યાએ ભૂપેન્દ્ર અને ઉમેશે કોર્પોરેટ અને કોમર્શિયલ પ્રોજેક્ટ પર ફોકસ કસ્યો અને પરિણામ તમારી સામે છે. તેમની ફેક્ટરીમાં અત્યારે અનેક 5 સ્ટાર હોટલ્સ, વીકેન્ડ વિલા અને કોર્પોરેટ ઓફિસના ફર્નિચર બની રહ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ફર્નિચર ઇન્સ્ટોલેશન માટે પેન ઇન્ડિયા અનેક અનુભવી મિસ્ત્રી, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર અર્બન ડેકના પ્રાઉડ પાર્ટનર છે. મેક ટુ ઓર્ડર મેથડ પ્રમાણે તમામ ઇન્ટિરિયર પ્રોડક્ટ અર્બન ડેકની ફેક્ટરીમાં તૈયાર કરી સીધા ક્લાયન્ટની પ્રિમાઇસીસમાં ઇન્સ્ટોલ કરવામાં આવતા હોવાથી ખૂબ જ ઝડપથી પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય છે. અર્બન ડેકમાં ઇમ્પોર્ટેડ મશીનરી દ્વારા ફર્નિચર બનતું હોવાથી ભરોસો કરી શકાય એવી ચોકસાઈ અને મજબૂતી મળે છે. છેલ્લા 6 મહિનામાં અર્બન ડેકે સુરત, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બેંગલુરુ અને અમેરિકામાં મોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક કમ્પ્લીટ કરી માર્કેટમાં મજબૂત પ્રેઝન્સ નોંધાવી દીધી છે.